અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે પોળોમાં ઉત્તરાયણની ઉજવણી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। નવેમ્બર મહિનાથી જ અગાસીનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। શરૂઆતમાં 25,000થી ભાડું લેવામાં આવે છે, પરંતુ જેમ જેમ ઉત્તરાયણ નજીક આવતી જાય છે ત્યારે તેનું ભાડું પણ વધશે। પોળોમાં ઉત્તરાયણ માટે અગાસીનું ભાડું 1 લાખ રૂપિયા સુધી પણ જઈ શકે છે। માં એવું છે કે ઉત્તરાયણની અંદર જે બહારથી બધા એનઆરઆઈઓ આવ્યા હોય છે એ લોકોને જે શહેરની ઉત્તરાયણ કરવાની ખૂબ જ તમન્ના હોય છે, ખૂબ જ ઈચ્છા હોય છે। તો હવે એ લોકોને હવે કઈ રીતે લઈ શકે, તો એ લોકો આવી રીતે પેકેજમાં પણ લેતા હોય છે કે ધારો કે આખું જમવા નાસ્તા પાણી સાથેનું આખું ધાબાનું એક આખું ધાબુ પેકેજમાં લેતા હોય છે, અને ક્યાં તો ખાલી ધાબુ એકલું ધાબુ લેતો હોય છે। તો હવે જેનો ધારો કે ખાલી ધાબુ લે તો એના 15,000 ભાવ હોય કે એક દિવસના 15,000 રૂપિયા ખાલી ધાબુ મળે, ક્યાં તો આખું પેકેજ હોય તો જમવા નાસ્તા સાથે હોય તો 25,000 30,000 હોય અને એક માણસ આપતા હોય છે। અગાસી પર ઉત્તરાયણની મોજ માણવા માટે દેશ વિદેશમાંથી લોકો આવતા હોય છે ત્યારે ખાસ ભોજન સાથેનું પેકેજ તૈયાર કરવામાં આવે છે। સવારે ચા નાસ્તો, બપોરે ઊંધિયું પૂરી જલેબીનો સ્વાદ માણ્યા બાદ બંને સમયે ભોજનની પણ સુવિધા આપવામાં આવે છે। ઉત્તરાયણની સિઝનમાં પોળોના લોકોને રોજગારી પણ મળી રહે છે ત્યારે સ્થાનિકો જણાવે છે કે એક સમયે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી થતી હતી તે હવે ભાડામાં પરિણમી છે। એમને પણ શું પછી દર વખતે સારું નહીં લાગે ને, એમને આજે આપણે કોઈના ઘેર આટલા બધા લોકો જઈએ 20-25 લોકો, અને એટલે આપણને પણ સારું નહીં લાગે ને। તો એ ભાવનાથી લોકોએ પછી અહીંયા જે ખર્ચો થતો હતો એ પેટે પૈસા આપવાનું ચાલુ કર્યું, અને એ ટ્રેન્ડમાં ધીમે ધીમે પરિવર્તિત થઈને ભાડા પર જતું રહ્યું, એ કોમર્શિયલ બેઝ જળવાઈ ગયો। પછી એ પહેલા જે હતું એક પારિવારિક ભાવનાથી કોન્ટ્રીબ્યુટ કરવાની ભાવના હતી, પણ પછી સમય જતા એ કોમર્શિયલ ટ્રેન્ડ થઈ ગયો ને એનાથી આ ભાડાની શરૂઆત થઈ।